નંદુ શું કાલે કરીએ? નંદુ શું કાલે કરીએ? હે તો તમારે અડધો કલાક અહીંયા ધૂન કીર્તન કરવું પડશે. કરશો? હું અડધો કલાકમાં જઈને આવું. અડધો કલાક તમે ધૂન કીર્તન કરશો? આજ ને આજ કરવું હોય તો, જો કાલે કરવું હોય તો કથાને વિશ્રામ આપી દો. હે આપ ચિંતા ન કરશો. બધાને રાધે રાધે. સ્વાસ્થ્ય સારું છે અને આવતીકાલે કથામાં મળીશું. રાધે રાધે. આપ ચિંતા ન કરશો. બધાને રાધે રાધે. સ્વાસ્થ્ય સારું છે અને આવતીકાલે કથામાં મળીશું. રાધે રાધે. મિત્રો, તમને ખબર જ હશે કે આણંદમાં જિગ્નેશ દાદાની કથા ચાલતી હતી અને આ કથા દરમિયાન જિગ્નેશ દાદાની તબિયત લથડી અને જિગ્નેશ દાદાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને અત્યારે હાલ જિગ્નેશ દાદા એકદમ સ્વસ્થ છે અને પરમ દિવસે કથા પણ તેઓ કરશે. તો મિત્રો, કોઈએ ખોટી અફવા ફેલાવવી નહીં, કેમ કે આવી અફવાથી ઘણા બધા લોકોમાં રોષ ઉછળતો હોય છે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી દેજો. આ વિડીયો માત્ર જાણકારી આપવા માટે છે, બાકી કોઈ પણ પ્રકારનો અમારો હેતુ બીજો કોઈ હેતુ નથી. ધન્યવાદ.